ક્યાં ગઈ? આવી સારું છે આવી તો લેમ. મને છે ને બહુ ભૂખ લાગી છે, ખાવાનું દે જલ્દી હાલ. હા આટલો બધો હું કામે દારૂ પીને આવો છો? દારૂ કોણે પીધો છે? મેં કઈ દારૂ નથી પીધો. ના મેં પીધો. તે પીધો દારૂ? અરે દારૂ ન પીવાય, દારૂ છે ને બહુ ખરાબ વસ્તુ છે. આમ સેટા મરો ભાઈ સાવેસ નોકરી તમારા મોઢામાંથી ને. મરો મરો કેમ કરસ? તારો ધણી શું? હો બોલવામાં ધ્યાન રાખજે, નકર મજા નહીં આવે તો કહી દઉં છું. કરમ ફૂટી ગયા મારા. ઈ જે હોય ફૂટી ગયા હોય કે હંધાઈ ગયા હોય એવું કઈ જાણતો નથી. ખાવા દે હાલ, ભૂખ લાગી છે મને. હા દારૂડિયાઓને કઈ ભાન જ ન હોય, ગમે એટલું બોલો ને એ ઊંધું જ સમજે ઈ. દારૂડિયો કોને કહેશો? હે હું કઈ દારૂ નથી પીતો. ના તમે શરબત પીને આવ્યા નહીં? શરબતમાં જ પીવાનું હોય તો જ તે મજા આવે. લ્યો, કરો વાત. વરિયાળીના શરબતમાં પી ને એને દારૂ નો કહેવાય, એનો છે ને નશો કહેવાય, નશો. હા અને નશો માણા કરે ને એટલે આ સેટાર્યો પેલા દુનિયા જીતી જાય, આખા ગામનો રાજા બની જાય, રાજા મુખે બની જાય. રાજા નહીં, એક દી રોડ ઉપર રહેવાનો વારો આવશે. રોડ ઉપર છે ને મારે રહેવાનો વારો ન આવે. મારા બાપ પાસે છે ને બહુ કાવડિયા છે, બહુ જાજા. ઈ કાવડિયાનો તો દારૂ ઢીસો છો તમે. હા તે મારા બાપના પૈસાનો પીવું છું, તારા બાપના પૈસાનો પીવું છું, તે મને હું કામ રોકશો તું? હે એ રોકે જ ને, આ દારૂ હારો નથી. આ જો ને આ તમારું શરીર ખોખલું કરી નાખ્યું છે પી પી ને. કોકલું નથી, આખું ભરેલું છે અંદરથી. નીકળો દારૂ પીરો, દારૂ. હે ભગવાન કોઈ વાતમાં સમજતા નથી. મારે નહોતો પીવો અને મને પાયો રે. આ મારા દોસ્તારો છે ને, મેં આ જન્મે એટલા બધા ફોન કર્યા છે ને, તો મને છે ને મારા દોસ્તારો મળ્યા, ઓલો નીલ્યો અને સત્યો. અરે અમે 3 જણા બેહીને એટલી બધી મજા આવે ને. હા દોસ્તાર ભેગા લગ્ન કરી લ્યો ને. ગાંડી હું થઈ મારી ગયા હારે કર્યા. ગાંડી સામે દોસ્તાર વાળે લગ્ન કરી લે એટલે હે? હા તમને ઈ હારા લાગે છે ને? હલે આ વાતું બંધ કર અને હાલ ઊભી થા, ઊભી થા હાલ. મારે ક્યાંય નથી ઊભું થવું, અંદર પડ્યું છે ખાવાનું લઈ લ્યો. ખાવા દે. તારા ધણીને કેમ ના પાડશો? હે હાલ ખાવાનું કાઢ હાલ. પણ તમે જાવ ને ત્યાં તૈયાર જ છે હંધુઈ. એ અમને અહીંયા લઈને આવ્યો ખાવાનું, કીધું ને હું અંદર નહીં આવું. જા હાલ. માર નથી આવું, આ તમારા પાસે બેહું છું ને તોય મારું માથું દુખે છે. માથું શું કામ દુખે? તારો ધણી શું? મારી પાસે છે ને તારે ઊભું રહેવું પડે. મારા મોઢામાં કોળિયો દેવો પડશે તારે. આ બોલો છો ને તોય હામાં થૂક ઉડે છે. એ થૂક ન હોય, તને ખબર ન પડે. એ બધી એ છે ને એવું થાય જ તે. જા. તમે તો મારી જિંદગી બગાડી નાખી છે. હાવ અરે જિંદગી ત્યાં બગાડી મારી. મને કઈ બધું જે કઈ કરું છું ને કરવા નથી દેતી તું. જા ખાવાનું લઈ આ, કીધું ને તમે એકવાર. મારું માનો છો? આ દારૂ ઢીસવા તો જાવ છો, રોજ ના પાડું તોય. મારા દોસ્તો એમ કહે ને એમાં તું કરી, એટલે મને છે ને બહુ ટોક નહીં કરવાનું. આ હજી સમજી જાવ, કહું છું કે આ દારૂ મૂકી દ્યો, આ હારો નથી. આ જિંદગી બરબાદ થઈ જાહે. હું કામ મૂકી દઉં? હે તારા બાપના પૈસાનો પીવું છું? જા જા નકર એક ના ખાય હમણાં. હાલ ખાવાનું લઈને આવી જા. એ ધણી આરે બે ફોટો કરે છે તે મારી બેટી સમજે છે હું ભણીને આવ્યો કે એ મને લાવી? મારે અમે વિચારી મારે લે. એ આપણા દીકરાએ ખરી ઉપાધિ કરી છો. નથી કામકાજમાં ધ્યાન આપતો, નથી કંઈ કેવી તો એમ કરતો, બસ હામો પડે જ્યારે હોય ત્યારે. અને આ સંગત કેવી બગડી ગઈ છે. આ એ ઓલા બધાય પીવે એની હારે રહીને એટલે એની હારે પીવા શીખી ગયો છે. અને ઘરે આવે ને તો બાયડીને મારે. આ શું કરવું આનું કાંઈ ખબર નથી પડતી. આ સમજાવ્યો સમજતો નથી. એને ભણાવ્યો ગણાવ્યો હે, હવે કોની સંગતમાં આવી ગયો છે ખબર નહીં. આ રખડું દોસ્તારો બધા ભેગા થાય ને એટલે કામકાજ કરવું નહીં, એ ગામને ચોરે બેહીને ગપ્પા મારવા કાં જુગાર રમવો. અને હાંજ પડે ઓલો નથી પુલ બન્યો ત્યાં નીચે જઈ અને બસ બધા ઠરકા લગાડે એ બેઠા હોય નદીમાં પાળે અને બસ દારૂ પીવા સિવાય કંઈ કામ કરતા નથી. એ આ પહેલાં તો આવો નહોતો. એ હમણાં આ બધા દોસ્તારની વાદે સડ્યો છે ને
આ એમાં પીવા માંડ્યો. નકર લાગતું તું કે આપણા છોકરાને આવી સંગત થાહે એમ. હવે કેટલું મંદિરે જાતો, દેવ દર્શન કરતો, આપણને પગે લાગતો સવારે ઉઠીને, હે? પણ કોણ જાણે સંસ્કાર તો હાવ ભૂલાઈ ગયા છે ને. આ બધી સોબતની અસર બહુ હોય હો. હા, આ નથી કહેતા જેવો રંગ એવો સંગ. આ બધા આવા જ હશે એની હારે રહી ને બધાય. આ બીજા પિતા છે એના મા બાપે કંઈ નહીં કહેતા હોય. હવે બધાના મા બાપ દુઃખી તો હોય જ, પણ હવે આ છોકરાઓ છે ને એ છે ને ડઠ્ઠર થઈ ગયા હોય, એ નફ્ફટ થઈ ગયા હોય. ગમે એટલું કહો ને એમાં કાંઈ ફેર પડે નહીં. ઉપરથી વધારે કેવી ને એમ હામાં હાલે. આપણે કેવી કે સુધરી જા એટલે એમ કે હું સુધરેલો જ છું લે. હવે એને એ પોતાની જાતને સુધરેલા ગણે ને આપણને એ બગડેલા ગણે. એમ કે તમે બધા છે ને નશો કરો છો, હું કંઈ નશો નથી કરતો, હું તો મોજ કરું છું, મોજ. અને આવી મોજ તો છે ને કરવી જ જોઈએ. આપણને સલાહ આપે લે આ બધા પાછા. અને જો આ બાયડી ઉપર હાથ ઉપાડે છે, કાલ સવારે બાયડી વહી જાય પછી કેટલોક માર ખાય. માર ખાવાની સહન કરવાની રીત હોય કે નહીં? અરે આ વહુ છે ને બિચારી ગરીબ ઘરના પરિવારમાંથી આવે છે, બરાબર? એટલે એ માર ખમી લે છે. અટાણ જો થોડી રૂપિયાવાળીની ઘર અટાણ જો થોડા રૂપિયાવાળાને છોકરી હોત ને તો કયું નહીં વહી ગઈ હોત, તો મહેન્દ્રને છે ને ખબર પડી ગઈ હોત કેટલી બી હો થાય ને. સાચી વાત છે તમારી. આ તો બિચારીને ખબર છે કે હું ત્યાં જાય તો મારું નહીં પૂરું પડે. બાપની ઘરે એટલે માર ખાઈને પડી રહેશ. બીજી હોય ને તો કેદુની વહી ગઈ હોય. હવે આ છે ને મહેન્દ્ર સમજે ને તો સારું, નકર આ એનું ઘર ભાંગશે. એના મનમાં છે ને ભગવાન વસે અને એને કંઈ સારી સદબુદ્ધિ આપે ને તો સારું છે. નકર છે ને એ આપણો ભવય બગાડશે. અને ગામમાં છે ને આપણને લોકો નપાણિયા કહે, બરાબર છે? અને કે ફલાણા ભાઈનો દીકરો પીવે છે, નામ તો આપણું જ ખરાબ થવાનું છે ને. નામ ખરાબ થયા તો ભગવાનની મહેરબાની છે કે આપણે છે ને દીકરી નથી, વાહે કોઈ પરણાવવાનું નથી. નકર છે ને એ પરણી શકે એમ નથી. કે આવું ભાઈ એનો કરતો હોય જીગરમાં, હે આપણું નામ કેવું ભગવાન હોય? કોઈ સંબંધ લઈને આવે, કોઈ હારા કોઈ ક્યાંય ન નાખે સારું, કોઈ ઠેકાણો ન બતાવે. આ તો એક પૌણી ગયો છે એટલે ઠીક છે, એ બધું તો ઠીક, પણ આ કાંઈ દારૂ થોડું સારું છે? એને એમ હોય કે હું એક સારા કામા કરીને આવું. અરે કોક દી પીને વધારે ક્યાંક પડ્યો હશે ને કોક કૂતરા બૂતરા ફાડી ખાય ને તો એને ખબર નહીં રહી. અને પછી છે ને એ કૂતરા ખાય તો જંગલી કૂતરા હોય, બરાબર છે? ક્યાંક રોગ લાગુ પડી જાય, હે અડકવા બડકવા થઈ ગયો ને તો કમોતે મરશે. આ બોલાય નહીં આપણેથી, આપણો દીકરાનું આવું થાય. પણ હવે શું કરવી? હા, એ તો બળેતરા બોલાવે, શું કરું? આપણે જોવી જ છે ને. આ ગામમાંથી સીમમાં, આ ગામની સીમમાંથી ક્યાંક આવતા હોય, ક્યાંક વળી શહેરમાંથી આવતા હોય તો ઓલા ગટરના ઢાંકણા ઉપર સૂતા હોય લે પીને. અડધા ગટરમાં હોય ને અડધા તો રોડ ઉપર ફૂટપાથ પર પડ્યા હોય. વાહનો જતા હોય આવતા હોય, કોઈક પગ છૂંદી નાખે, કોઈક માથું ફાડી નાખે, એને કાંઈ ફિકર ન હોય. આંકવાનું ધ્યાન રાખવું પડે. બોલો, એ તો છે જ ને. એ પીને પડ્યા હોય, એને થોડી ખબર હોય નશામાં હોય કે હું ક્યાં સૂતો છું, ઘરે છું કે રોડ ઉપર છું. પણ એવા કયા દુઃખના ડુંગર તૂટી ગયા છે એની ઉપર કે દારૂ પીવો પડે? હે કામ કરવા માંડે સવાર આજ આવીને સૂઈ જાય શાંતિથી. શરીર થાકે ને તો આરામય થાય. એક કામ કરો ને, હમણાં છે ને રેઢો જ ન મૂકો. આખો દી તમે હારે ને હારે ખેતર રાખો, નવરો પડે તો જાય ને પીવા. કંઈક તો કરવું પડશે, એનો નિકાલ તો લાવવો જ પડશે ને. આમને એમ થોડું હાલશે. કઈ કાંઈ નહીં, સારું હાલો. બટા એ બટા, હું છે ને હા તારા હૈયાની વેદના બધી જાણું છું. આજો હા મારો દીકરો તને કેટલી મારઝૂડ કરે છે, તોય તું બધું સહન કરશો. મને હંધી ખબર છે. વાહ, તમારી હંધે વાત હાસી. હા, મને રોજ મારે છે, મને ખબર છે. હા, દારૂ પીને આવે છે, હે પણ હું કરું? હે મારા કર્મમાં એવું લખ્યું હોય છે. હે આયલા રાખે, બીજું તો હું કરું? બા નથી સમજતા. બટા આ જો અમે એટલું સમજાવી છીએ પણ એ સમજતો જ નથી. એકનો બે જ નથી થતો. તારા બાપુએ એટલો સમજાવ્યો, હું એટલો સમજાવું છું, પણ સમજતો જ નથી. અને આ છે ને આ તારું દુઃખ મારાથી નથી જોવાતું. બા એમાં એવું છે ને, હા એના દોસ્તારું છે ને એને બગાડે છે, બાકી કઈ વાંધો નથી. સમજાણું પેલા ક્યાં આવા હતા? ના રે ના, પેલા તો એવો હારો સીધો સાદો હતો, મંદિરે જાતો, અમને પગે લાગતો, પૂજા કરતો. અને હવે આ ઓલા દોસ્તારિયા બે ત્રણ ઓલા છે ને, આ એની હારે સડ્યો છે ને, ઓલા સત્યો ને અનિલ્યો. હા, આ એને જ બગાડ્યા છે. હાસી વાત છે. એને ભેગો પાછો ઓલો નીલ્યો છે. આ તઈને દોસ્તારું તો એવા છે ને કે ખબર નથી પડતી. હાવ અમારો સંસાર ઉજાડવા બેઠા છે. તો ઈ હું અને આ કાલે મારતો તો, મને બધી ખબર છે, પણ શું કરવું બટા?
આ તો શું થાય હવે બા? હવે જે નસીબમાં માંડ્યું છે ઈ છે ને એ થાહે. હવે ઉપરવાળો જે કરે એ. સાચી વાત છે બેટા. ઈ તો જો તું હારા સંસ્કાર મા બાપની દીકરી છો એટલે તું અહીં રહીશો. જો બીજી હોય ને તો કયું ની વહી ગઈ હોય કે આ ઘરવાળાનો કોઈ માર ખાવા ન બેહે. ક્યાં જાઉં બા? હમણાં હું વહી જાઉં હે? હા તો મારા બાપની એ આબરૂ જાય અને આ ઘરની એ આબરૂ જાય કે જો પાછી એ આવી. હે આ ગામના મોઢે છે ને ગયણા નથી બંધાતા. હા નહીં નવી વાતો કરવા બેહી જાય. હા બધું મારે હાસવવું પડે. અને મારા બાપે એવા સંસ્કાર નથી આપ્યા બા કે હું હારું છોડીને અને પિયર વહી જાઉં. સાચી વાત છે. હા બેટા તું એટલી સમજેલી છો ને એટલે આ જો હંધાઈની આબરૂ તારા હથેળીમાં છે. નકર વહી ગઈ હોત ને તો અમારી કેટલી ટાણ આબરૂ જાત. થાય હવે બા. હા કહેવત છે ને હા હરિયાની સુંદડી અને પિયરનું ખાપણ. હે હા મારે છે ને એ પાડવાનું છે બા. હવે તો જો હું આયા જ રહી. મારી માથે ગમે એટલા દુઃખ પડશે ને હું ક્યાંય નહીં જાઉં. પણ તમારા દીકરાને સમજાવો ને બા. હા બાપુજીને કયો ને સમજાવે. બેટા જો અમે આજે એને કેટલો સમજાવ્યો પણ એ સમજતો જ નથી. પણ છે ને તું ઉપાધિ કરમાં હજી છે ને એને અમે સમજાવશું અને એવું છે ને તો ઓલા દોસ્તારિયાની વાતો કરશું અને એના બાપને કહેવું કે તમે તમારા છોકરાને સમજાવો એટલે અમારા છોકરાને બોલાવે નહીં. આ ઈ છે ને બોલાવીને એને લઈ જાય છે. નો આવે ને તો પરાણે એમ કે હાલ હાલ અને આપણો અકલ મઠો કે ઈ એકવાર હાલ કહે ને એટલે ધોયડો જાય. આ બાયડીનું ને મા બાપનું નથી જોતો. હા એનામાં અકલ નથી એટલે જ વયા જાય છે ને. આ જો ઘરમાં સમજતા હોય ને તમારું માનતા હોય ને તો થોડાક જાય. હા કુંજાને દોસ્તારું એના મને તો છે ને ક્યારેક એમ થાય છે કે એને જઈને કહી આવું. પણ મને એમ થાય ખોટી આપણા ઘરની આબરૂ જાય ને કે ફલાણા ઘરની વહુ જો આવી હતી. પણ ઈ તો તારા બાપુએ વાત કરી છે અને મેં એને કીધું કે આ છોકરા છે ને બાપને બધાને વાત કરો અને આ બધું છે ને સંડવાડો. આ કઈ સારું થોડું છે? સારું નથી. આપણે સમજીએ છે. હમણાં જોવો ને એનું શરીર ખોખલું નથી થઈ ગયું બા. હા ખાતાય નથી. તમને ખબર છે એ ને? બધી ખબર છે. આ તને કહું આ તાર બાપુ છે ને એ આખી રાત નથી હોતા. એને એટલી ચિંતા થાય છે. એની ન થાય ને એટલી તો તારી થાય છે કે ફૂલડા જેવી હોવ છે ને કેવી માર ખાય છે. એને નહીં આત્મો બળતો હોય. બાપન શું થાય હવે? હવે મારે તો કઈ હામું મરાતું નથી. હે એને તો દારૂ પીને આવ્યા હોય તો એને તો ભાન ન હોય પણ મને તો ભાન હોય છે ને. હાશી વાત છે બેટા. તું એટલું સમજે છે ને તા બહુ સારું. હા અમારે એટલા નસીબ હારા કે આ દીકરો તો ઠીક પણ આ હોવ તો અમારી દીકરી જેવી છે ને. બા અંધુય સારું થઈ જાય. બીજું તો હું આપણે આમાં કરીએ કયો જોઈએ? હવે આપણે તો ભગવાનને એક પ્રાર્થના કરીએ કે આ લત છે ને એ મૂકી દે અને જેવા હતા ને એવા થઈ જાય બસ. હાશી વાત છે. હા જો ભગવાન એને સદબુદ્ધિ દઈને તો હારામાં હારું છે. આપણે એને કેવા સુખી જઈ. આપણે કાંઈ ઉપાધિ છે? એક આ પીવે ને ઈ જ બળતરા છે. બાકી કાંઈ ઉપાધિ નથી. હમણાં તો છે ને બા હા છેલ્લા અઠવાડિયા થયા તો બહુ જ પીવે છે. હમણાં તો કઈ માપ નથી રહેતું એનું પીવાનું. એટલે આનું ક્યાંક કરવું જ પડશે. આમની ના કેટલાક દી હાલ છે. હા રાતે મોડા આવે છે હવે તો. એક દી તો સવારે આવ્યા છે. ભાઈ આ તાર બાપુ વાટ જોતા હતા. એ વાટ જોઈને ઠાક્યા અને પડખું ફરીને હુતા ને પછી આવ્યો હશે ઈ. હારું બા આવે છે ને ઉપાધિ કરો માં અને છે ને હવ હારા વાના થઈ ગયા. હા બતા બીજું શું કરું? ગલું હાલા વાલાની હાસી અને આ કાળુલાલ ને નીંદર આવે જાજી. કેવા માણસ છે. હુઈ જા પછી તો હુઈ જા. શાંતિથી બાપા હું તારે કામ છે. હા માણા ઘેરે હોય ને તો ઘડી બે ઘડી એની ઘરવાળીને વખત આપે. સરખી બે કઈ નથી હું ખોડામાં માથું રાખીને. હું તમને જાણું છું કે તમારે ખોડામાં માથું રાખીને જ હું છે. અરે ખુવા જઈને મને નીંદર આવે છે બહુ. લ્યો હા મારા ઘરવાળા કેવા છે નહીં? હા માણા ઘેરે હોય ને તો ઘડીક બાયડીને વખત આપે પણ આને તો ઘેરે હોય એટલે બસ હોવું ને હોવું. હા તમારા બાઈ તમને ગળહુંદીમાં આસપાયું છે. માણા હોય ને એ કામ કરીને થાકે
તો ઘડી હુવે કે ન હુવે હે? હા લગ્ન કર્યા હોય ને તો પછી ઘરવાળીને આશા હોય કે મારો ધણી મારી પાસે ઘડી સાપડી બેહે એમ. હા બોલો, આ બેઠો તમારો ધણી તમારી પાસે, શું કામ છે બોલો? હાશ. લ્યો એ પણ મારે કહેવાનું શું કામ છે લ્યો. હા તમે કઈ માટીના છો તમને કઈ ખબર છે? હું છે ને જે માટીમાંથી માણા બને ને એ જ માટીનો છું. એક કામ કરો, આ તમારી ઈચ્છા નથી ને મારી બાજુમાં બેહવાની, તમારું જરાય મન નથી ને, કાંઈ વાંધો નહીં, તમે હુઈ જાઓ, તમે હું જાઉં તમ તારે. અરે અરે પણ એ બેહ ને બાબા, બેહ બસ બસ, શું કામ છે બોલ? ધીમે ધીમે દુખી હશે મને. ખબર છે ભાઈ, તું બહુ નાજુક છો ને મને ખબર છે. બોલ શું હા વાત કરી છે? કોમળ છે ને ફૂલ જેવી શું, હા ગુલાબની હજી કળીઓ ખીલી હોય ને એવી નાજુક શું. હા એ તારા બાનો કાલે ફોન આવ્યો ને ત્યારે એમ કહેતા જ થા કે અમારું ફૂલ શું કરે. મેં કીધું આ તમારા, કહેવાય ને તમારું ફૂલ મુરઝાઈ ગયું છે અત્યારે હવે તો મેં કીધું એમ, અહીંયા આવીને. મેં એને બધી વાત કરી. આ તમારા ફૂલને મેં કીધું છે ને પાણી પાઇપ અને ફૂલાવર થઈ ગયું છે હે. હા લગ્ન કરીને આવી ને પછી જો પતલી પડી ગઈ. 69 કિલો વજન હતો, 58 કિલો વજન થઈ ગયો. 58 હતો ને 69 થઈ ગયો એમ કે? એ સીરી તો માણસ જેવા થાવ, સીરી તો હાસુ બોલો. હા કયો, હા 2 મહિનાથી કેટલી દુબળી પડી ગઈ છું? પડી ગઈ કે નહીં? હા બાપા બસ એક કામ કે, તારે શું કામ હતું મને જગાડ્યું એ કે પહેલા? કાંઈ નહીં, હા તો મને ઘડી કેમ થયું કે મારા વર પાસે જાહાવ ને પ્રેમ ભરી બે મીઠી મીઠી વાતો કરો. હા અચ્છા એવું છે. હા બોલો તો તમારા ધણિયારે શું પ્રેમ ભરી મીઠી વાતો કરવાની છે? બોલો બોલો. એમાં ભગવાનને શું યાદ કરવાના હોય? એક વાત કહું, આ તું જ્યારે આમ મારી બાજુમાં બેઠી હોય ને ત્યારે મને એવું લાગે કે હું કાનુડો છું અને તું મારી રાધા છે હે. મને એમ થાય હું આ વાંસળીના સૂર રેલાવું આમાં આમાં આમાં. અને આવડે છે? તું અહીંયા છે ને ખંભે માથું રાખીને આમ રાધાની જેમ બેઠી હોય એવું મને આભાસ આવે. થઈ ગયું? વગર લીધી વાછડી? હા થઈ ગઈ તમારી ઈચ્છા પૂરી? બોલો. સારું. હા સો તમે કહેતા હોય ને હે તો આપણે મારા બા બાપુ પાસે આટો મારી આવીએ. શું તમે હા પાડતા હોય તો, તમે કહેતા હોય તો, બાકી કાંઈ નહીં તમ તારે. હમણાં ક્યાંય જવું નથી આપણે હો. હમણાં છે ને વાડીમાં કામ છે ઘણું. ખબર હતી મને, હું કહે ને એટલે મને કહી દે કે હમણાં ક્યાંય જવું નથી, વાડીમાં ઘણું કામ છે. કોઈ દી તમે સામેથી કીધું કે જા રાધા તાર બાપુને ઘેર 2 દી રોકાઈ આવ, તારું મન હળવું કરીએ, તું આટો મારીએ. એમાં એવું છે ને, આ તને તો ખબર છે ને કે મને આ તારા વગર ગમતું નથી. આગા બેહો, તું છે ને ખોટી ખોટી પ્રેમ જાળમાં ફસાવો નહીં મને, એમ કરીને ફોહલાવવામાં. બોલાવતો નથી. પેલા મારી હરખી બેહે મારી પાસે. આગા બેહો. આ હરખી બેહે ને બાપા. આમ જો, આ તું તારા બાપાને ઘેર જા ને તો તને ખબર છે ને હા તારી વગર મને નીંદર ન આવે હે. જ્યાં સુધી તું મારી બાજુમાં ન હો ત્યાં સુધી મને ખાવું નથી ભાવતું, તને ખબર છે ને હે. તો આ પછી આ અમારા રાધાને હું કેમ એના બાપાને ઘેર મોકલું અહીં એકલી? તો મને ગમે. આ હું લગ્ન કરીને આવી એ પેલા તમારા બાજુમાં કોણ બેહતું? બા તે હતા તમને ને, ખવડાવવા કોણ આવ્યું? બા હતા ને. તો બા છે ને હજી? બા છે પણ મને હું હારે લઈને જ જવાની કે પછી બીજું કોઈ આવતી છોકરી તમને ખવડાવવા? બીજું કોઈ ન આવતું. પણ તો એક કામ કરો ને, તમે હાલો મારી ભેગા મારા બાપાને ઘેરે. જાહું આપણે પણ અઠવાડિયા 10 દી પછી જાહું, કામ પતી જાય ને પછી હો. કેટલા વખતથી કહું છું, મને 8 દી 10 દી 8 દી 10 દી જ કહે છે. પણ આ આપણે ખેડૂત રહ્યા મારા ને. બાપાએ તો દીકરી દઈને ગુનો કરી દીધો અહીંયા ઘરમાં. અરે તારા બાપુ ભાગશાળી થઈ ગયા. ગુનો કર્યો ગુનો, કે આ ઘરમાં દીકરી આપી. આમ જો મને નથી ખબર મારા બાપુને કે મને કે આ ઘરમાં થાય તો હું મારા બાપુ વગર થઈ જાય, મારા બાપુ દીકરી વગરના થઈ જાય. બાકી મારા બાપ દીકરી જ ન દે. મને ઘણી તો સામેથી કે જા તારા બાપુ ત્યાં આટો મારી આવ, 1.5 મહિનો થાય ને તો. હા કાંઈ વાંધો નહીં, આપણે જઈ આવજો. હવે આવતા અઠવાડિયે જઈ આવજો તમ તાર. બસ 8 દીની 10 દી રોકાઈ આવજો બસ હો ને. લો સચ્ચા હા મારું ક્યાંથી લાવ્યો તું હે? એક નંબર છે, એક નંબર હો. પણ મધુરની દુકાન થી કેવો હતો? રોયલ લો તું લાવ્યો ને સારું થયું. હું તો અહીંયા પોટલીઓ પી પીને ગાંડો થઈ ગયો. લા ભાઈ સારો માલ જ નથી મળતો. બોલ એટલે કેવાય નહીં, મને તો 4-5 બાટલી ઉપર લાવ. તો પણ પૈસા હોય તો લઈ લેવાય. હું કહું તું લૂલો ક્યાં હાલસ? પણ તું લૂલો કેમ હાલ છે? પગમાં સેડ્યું છે ખાલી? ના હું કાં લૂલો, તું તને પકડીને હાલું બે. લા ભાઈ તું મને ઓળખતો નથી. હું છે ને ગમે એટલો દારૂ પીવું ને તો મને કોઈ દી સડતો જ નથી. આ શું કહું ને, પણ આ તો છે ને
ઓલું અંગ્રેજી દારૂ કહેવાય ને, હું ઇંગ્લિશ પીધો ને એટલે મને થોડુંક છે ને સડ્યો નહીં. બાકી હું શંખ પીવું ને તો મને તરત સડી જાય, કારણ કે શંખને આમ વગાડીને દબાવીને છે તો અંદર એ અવાજ ક્યાંથી આવે? આગળ બે જગ્યાએથી આવી જાય ક્યારેક ક્યારેક. હા હું કહું, ઓલો નીલ્યો કેમ નો હારે આવ્યો બેવડો? એ કે મેં બંધ કરી દીધું. હવે હું કહેવાય એ તો વળી ઓલા સૈતવાદીના ગાડામાંથી પડી ગયો એવી વાત કરે છે. હે બંધ કરી દીધો, પમદી તો પોટલી મારીને ત્યાં પડ્યો તો મોતેડી આગળ. ઓ વાત કે છો? હા તો મને કે બંધ કરી દીધું તો પોટલી હું કમ મારી? હું કહું પછી લઈ ને મને સડ્યું નથી હજી. આ તો કહું તને, ભૂખ લાગી, વેફર ખાવ. હારવા લેતો આવજે ને, મારું નામ દેજે ઓલા રમુ કાકાની દુકાને છે ને, અંધોઈ તને મળી જાય. પણ તું છે ને આવડું જે લાવ્યો હતો ને, કયું લાવ્યો હતો? રોયલ રોયલ રોયલ. હા રોયલ. એલા દાંત કાઢતું લાવી ને, આ રોતલ હું લાવીશો? દાંત કાઢતું લાવી ને તો સડે. આ રોયલ એટલે રોતલ કહેવાય. આપણને રોવડાવે એ એવું કામ નહીં કરવાનું, દાંત કાઢે ને એવું જ કામ કરવાનું. અરે દોહો 3000 ની બોટલ આવે વાત કે છો તો એ તને બધા લૂંટી જાય. આ તમે હેર વાળા છે ને બધા ગાંડા છો. એલા મન ફાવે માંગા એટલા રૂપિયા થઈ જાય. અમારે જો 10 ને 10 20 રૂપિયામાં આમકીને આમ 2 બોટલી આપે. 20 રૂપિયામાં 2000 ના માલ ની ખબર પડે? માણસ ગાંડો. અને આમ જો આય તું 3000 ની વાત કરે છો ને તોય મને તો સડ્યો જ નથી. હે મને તો દારૂ છે ને એકચ્યુઅલી આમ હું કે ને તો મને સડે જ નહીં. તને સાચું કહું દારૂ ચડે જ ને, નહીં, દારૂ. મને દારૂ ન સડે કોઈ દી. આપણે સડી જાય પણ દારૂ તો ન સડે. એની સામે હજી એક નથી સડ્યો મને. ઘરે ન જાવ? ઘરે નહીં, હજી એક તો લઈ આવીને તારું ન્યા દે ન્યા દે. રોતલ. હાંજે પીવું, હાંજે પીવું, ત્યાં હાંજે પીવું. લાટ સાહેબ છે ને એક ઉતા છે. આ નહીં ખેતરે જવાનું, નહીં કંઈ કામ કરવાનું, બસ પી પીને ઘોરવાનું. પણ એને બૂમ પાડો ને, નાખો એક એટલે ઊભો થાય. અને કાંઈ ભાન નથી પડતી. એટલે સાંભળ છો? ઓય સાંભળ છો? અને એને લાત મારવી પડે. કોણ છે? કોણ છે? તારો બાપ છું. કોણ છે વાળી? મારો છો હું કામ ને આમ હાથ કરાય ને. આ મારે નહીં તે શું કરે? હાથ સાંભળે છે? હે બેરો થઈ ગયો છે દારૂ પી પીને. માંડ ઊંઘ આવી થી સગાડી દીધો. એ વાત કયા કામમાં કરો છો કે તમને હુવા જોઈએ દિવસમાં? આ ઊંઘવાનો ટાઈમ છે? હે આ તને શરમ નથી આવતી? આ પીન પડ્યો રહેશો તે? દારૂ નથી પીધો. તમને બધાને વ્યામ છે હું દારૂ પીવું છું એમ. અમને તો ખબર જ નથી પડતી ને. આ એમ ધોળા કર્યા અમે બધા. અને આમ ઊભો થા જા, વાડીએ જા કામ કરવા માટે. આ લથડિયા ખાઈ એક બીજી જીકી હોય ને હવામાં દારૂ સિવાય બીજું કઈ સમજતું નથી. હું કરું ને આ સમજ નથી પડતી. આ સુધાર ભૂંડો લાગશો હવે. હું બગડેલો જ ક્યાં છું બાપુ? સમજાવવાનું મારી માને. બગડેલો હોય ને એને સુધરવાનું કહેવાય. હું તો સુધરેલો છું, સુધરેલો. ખોટી હોશિયારી મારમાં બૈરી વાળો થઈ ગયો છે અને કાલ સવારે છોકરા પેદા થાય. હે આવા નવા દારૂ પીવાના રવાડા ચડી ગયા છો ને, મરી જાઓ, ખોખલા થઈ જાઓ. એ શરીર છે ને કામ કરવા માટે નહીં આલે ને તે ખબર પડશે તમને. એવું કાંઈ ન થાય. આમ થોડુંક પીએ ને તો શરીર હરકું હાલે. અને પીએ ને તો ઊંઘ કેટલી સારી આવે. આમ તમે જોયું ને, તમે હોઈને દેખાડો. હાલો એ કામ કરો ને, મહેનત કરો ને તોય ઊંઘ હારી આવે. દારૂ પીવાની જરૂર ન પડે. મૂકી દો. હા મૂકી દો વાળી. આમ જો ખેતર જવું છે કે નથી જવું તારે? મને ઊંઘ આવે છે, હું ક્યાંય નથી જવાનો. અને છે ને હું કરું નહીં કઈ ખબર આ પડતી મને એમ જ થાય છે આ ક્યાં આપણા પનારે પડ્યો. આની કરતા તો છે ને આ દીકરા વગરના હારા. આવા દીકરા પાકે ને એની કરતા. એ ઊભો નથી રે એક તો ને પગ પર લથડિયા ખાઈ જાય ને જુવાન જે છોકરાને મારવામાં મને શરમ લાગે છે, પણ એને દારૂ પીવાની શરમ નથી લાગતી. દારૂ પીવામાં કેમ શરમ આવે? તમને ખબર ન હોય બાપુ? અમે 3 જણા જ્યારે ભેગા થાય ને, ઓલો સચ્યો, નીલ્યો અને હું મહેન્દ્ર, અમે 3 જણાની છે ને મિલ બેઠેંગે 3 यार. તું, મેં ઓર સત્યા ને નીલ્યા ને મહેન્દ્ર. એ તો લગ્ન કરી લ્યો બધા ભેગા થઈને અને ભેગા જ રહ્યો. ઘેરે આવવાની કાંઈ જરૂર નથી તારે. સમજી ગયો? આ કેટલી વાસ આવે છે આપણીથી. વાર એમ નથી લેવાતી ને આ ઢીસતા કેમ હશે? હવે એ કેમ પીએ ગતા છે ને આવો ઝેરી દારૂ. ઝેર નો કહેવાય, અમૃત કહેવાય. અમૃત બાપુ તમને ખબર ન પડે આ બધી. એ હળી જાય બધું છે ને બળી જાય.
આ છે ને ખોખલું થઈ જાય ને તેથી ખબર પડશે. હવે આમાં હું બાકી રૂસ ખોખલું થવામાં ખોખલો જ થઈ ગયો છે. કે તને શરમ જેવી જાત છે કે નહીં કઈ? હે, આ ગામમાં તું દારૂ પીને આવશો ને, આ ગામમાં તું દારૂ પીને આવશો ને તો અમારા નામની થૂથું થાય છે કે બાપ થઈને એના દીકરાને છે ને સરખી રીતે સાચવી નથી આવી ગયો. તમને ખબર નથી હું દારૂ પીને ગામમાં હાલું ને આમ મારો વટ પડે વટ, તમને ખબર ન હોય. તમારા સારું કહેતા હોય, ખરાબ કોઈ નો કહે. દારૂ પીને રાજા પાઠમાં હું બોલે ને એ ખબર ન પડે, અને ક્યાંક છે ને ગટરના ઢાંકણામાં મોઢા નાખીને હુતા હો તમે. આરામ ખોરો, કઈ ખબર પડે તમને લોકોને? મને છે ને દારૂ ચડતો જ નથી. હું છે ને કોઈ દી ગટરમાં ન પડું, સીધો ઘરે જ આવું. હા લ્યો, હાલવાના ઠેકાણા નથી હોતા. કોઈક વાહન તે ભટકાઈ જાઓ ને, હાડકા ભાંગીને બેહો ને તો કોઈ બાપ તમારી સેવા નહીં કરે. કોઈ નહીં કરે, આ બાયડી નહીં કરે, સમજી લેજે તું. આ બંધ કરને તો સારું છે. આમાં તમને હું લાડવા મળે છે. એ આને તો બહુ હારી મળી ગઈ છે ને એટલે ભાન નથી, આમ અક્કલ નથી આમાં એને. પણ તમે છે ને સવારમાં કીટકીટ કરો માં મને ઊંઘ આવે. હુવાઈ જો, હાલો જાઓ. અરે ખેતરે જવાનું છું. હુવાન નથી હવે. આ ખાટલો ઊભો કરી નાખતો, એને હુવા નથી દેવાના છે, એને ખબર પડે. હાલ હાલે ને ખેતર લઈ જાય, બરાબર પીધેલો હોય. હા, પડે ને રસ્તામાં ખબર પડે. હા એકલી ક્યારે કરી લઈ. હા ઓલા દારૂ પીવામાં ઉષા નથી આવતા. અને આ જો ને હા કેટલું નીંદવાનું બાકી છે. આ નકરું ખડ ખડ ઉગી ગયું છે. એય તને ગાવ અહીંયા આય, હટાય. અમારા મા બાપને કોણે કીધું હે હું દારૂ પીવું છું ને તને મારું છું? હે, મેં કાઈ નથી કીધું. તે નથી કીધું તો એમને કેમ ખબર પડી? હે, પણ એ ઘરમાં રહે છે, એને ખબર તો હોય ને કે એનો દીકરો શું કરે છે. અરે કાંઈ ખબર ન હોય. આ હવારમાં હું તો છો ને ન્યાય મને હરખી રીતે હુવા ન દીધો. હે, વાડી ભેગો કરી દીધો ઓલી વાડીએ. આ હું એ હાલતમાં નહોતો કે કામ કરી શકું, તોય મારે ત્યાં જઈને કામ કરવું પડ્યું. આની જિમ્મેદાર છે ને તું જ હો. વાડીમાં કામ તો કરવું પડે ને, હું એકલા કેટલું કરું. હવે બાન બાપુજીના પગ થોડાક હાલે છે તે ઈ આવે અહીંયા. એના પગ ન ચાલતા પણ તારી જીભ બહુ હાલે છે. કાં આ તું જ હો કહેવા વાળી? અરે બાપા મેં કાંઈ નથી કીધું. આમાં હું નવરી એ નથી થતી કામમાં, અને હું ત્યાં ક્યાં કેવા જઈશ. અને છે ને હું દારૂ પીઉં છું ને તો તારા બાપના રૂપિયાનો નથી પીતો હો. જો કહી દઉં છું તને, મારા બાપના રૂપિયા વગાડું અને મારા વાપરું છું. એટલે સાની મની છે ને 2 ટકનો રોટલો અહીંયા મળતો હોય ને એ કરીને ખાજે ને કામ થાય એટલું કરવાનું. અને હું માંગુ ને તો એ તરત ને તરત ખાવાનું બનાવી દેવાનું. જો કહી દઉં છું. હા તમે દારૂમાં એટલા રૂપિયા બગાડો છો. હા કેટલી મહેનત કરીએ ને ત્યારે આ ઉપજ થાય છે, એમને નથી થતી. અને તમે દારૂમાં પૈસા નાખ્યા છો. આ જીવ બળે અમારો. એ જીવ બળે ને તો ભલે બળતો. હે, આ દારૂ પીવું નહીં ને ત્યાં સુધી મને મજા નહીં થાવતી. એટલે દારૂ તો પીવા હે. અને જો આ વાતની જાણ તે મારા મા બાપને કરી છે ને તો મારાથી ભૂંડો કોઈ નહીં થાય. જો કહી દઉં છું. પણ બાને બાપુજીને ખબર જ છે તમે ઘરમાં પીને આવો છો, એ હું ખબર ના હોય. હા માની લીધું કે દારૂ પીવું છું એ ખબર છે, પણ આ તને મારું છું એ ખબર કેમ પડી? હે, એ બા હંધુય સાંભળતા હોય છે, તમે કેટલા જોશ જોશથી બોલતા હોવ છો. અરે મારું શું ને એ બાને ન ખબર હોય. એ છે ને કહેવા વાળી તું જ હો. હે હે તું જ હો કહેવા વાળી, તો જ ખબર પડે ને. ક્યાં ગયું તું? આગળ કઈ ખડબડ વાટતી છે ને તને છે ને એ જ દેખાડ્યું. હવે જો કીધું છે ને તો આ દાંતરડેથી છે ને આમ કરી નાખતા વાર નહીં લાગે. શું કીધું? વોડું સીધું હેઠું નાખી દે. જો મારી સાપલુસી કરી છે ને તો હું દારૂ પીવું કે જે કરું એ જુગાર રમું, આ તારા બાપના રૂપિયાનું કઈ કરતો જ નહીં. સમજી ગઈ? દારૂ પીવું ને આખા ગામને ખબર છે, મારા મા બાપને ખબર છે, પણ આ માર રૂડ કરું છું ને એમાં મારી આબરૂ ની ઇજ્જત જાય છે બહાર. એટલે છે ને આ બાયડીને કાબુમાં રાખવી હોય ને તો આ બધું કરવું જ પડે. એ આ દારૂ પીવે ને એને જ ખબર હોય આ પાછી બધી. મારી અરે જે કરો એમ, પણ આ બાને બાપુજીને ઉકામે આ તેડી કકડાવો છું. હવે એ મારા મા બાપ છે, એની આતેડી દાજે, એમાં તને હું એટલું બધું દાજે? મને તો ઈ હળ નથી પૂછતી. તું અહીંયા સાની મની લગ્ન કરીને આવી છો ને, હે તો જેવી જિંદગી ભગવાને આપી છે ને તારા નસીબમાં લખેલી જીવીને સાની મની વૈજાની ધામમાં બીજી હું કામ બળતરા કરસ?
નહીં સુધરો તમે, કોઈ જી નથી સુધરવાના. સુધરવા વાળી થાશો? તને શું લાગે હું બગડી ગયો છું? અરે કાંઈ બગડી નથી ગયો. હાજો હારો ઊભો જ જો. ક્યાં દારૂ પીને આવ્યો છું અટાણે? પીધો છે? આ જો દારૂ પીવાની ટેવ હોય ને એ માણસ 24 કલાક દારૂ પીતો હોય. હું અટાણે દારૂ પીને નથી આવ્યો. પીને જ આવ્યા છો પણ ઓછો પીતો છે. આ મોઢામાંથી વાઈસ આવે છે. અરે ઓછો કે વધારે તારે શું લેવા દેવા કીધું ને તને? જો એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. આ હો વાતની એક વાત, મારે જેમ કરવું હોય ને એમ તું કરવા દેજે. તો જ ત્યાં ઘરમાં રાખી નકર છે ને હાથ પકડીને વ્યાતી ની કરી દે તારા બાપની ઘરે. ખબર છે ને અહીંયા બહુ બધા તને હાસવા વાળા છે. એક ભાઈ છે, હે ઈ તને હાસવી એક છે, હે આમ એના પનારે પડાય ને તો ખબર પડી જાય એને તે કે આ બેનુંને કેમ હસવાઈ. એટલે હા હારે આવીશો ને તો સાની મનીની પડી રહેજે. એમાં મારા બાપને ઈ હું કરે એમાં? તમે દારૂ પીઓ ને તમે કરો છો ઝઘડા એમાં. બાપ તો છે નહીં, ભાઈ છે તો એને હખેથી જીવવા દે ને. આ તને જેવી જિંદગી લખી છે એવી જીવની સાની મની. અને કીધું યાદ રાખજે, મા બાપને કહેતી નહીં મારા કે મારે છે એમ. નકર છે ને આ વાઢી નાખતા વાર નહીં લાગે, જો કહી દઉં. હા અરે રામ રામ કાકા, કેમ છો? રામ મજામાં? રામ. આ તો તને મળવા જ આવતો હતો ભાઈ, અને તે દર્શન દીધા. એ મારું તો નસીબ ખુલી ગયું. અરે સારું કહેવાય ને કે આ તમે મારા ઘરે તમારા આ શું કહેવાય પગલા 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 પાડો. મારા આવો ભાઈ તમે મારા ઘરે આવો. બોલો બોલો. કાંઈ વાંધો હાલો નહીં. ઘર બની જાય. હવે આ મળી ગયો છે બેટા, આ જ વાત કરવી. અને થોડુંક મારે બીજું કામ છે, તો મારે જે વાત કરવા હું આવવાનો હતો ને એ હવે થોડીક એવું છે કે આ કાકા આ તમારો ચહેરો પડી ગયેલો છે, શું કાંઈ તકલીફ છે? શું થયું છે? તકલીફ તો મોટી આવી છે. પણ માંડીને વાત કરો તો ખબર પડે ને. એ જીભ નથી ઉપરથી કહેતા તમને. જો આપણે હગાવાલા છે, આમ તો વેવાયેલા, પણ હું તમારા દીકરા જેવો છું. આ તમે મને દિલ ખોલીને વાત કરી શકો એમ છો, જે કેવું હોય ને તમે તમારે. હા, હવે કીધે છૂટકો નથી ભાઈ. હા, પણ તો બોલી નાખો ને, એમાં મૂંઝાવાનું થોડું હોય. આ મારો દીકરો છે ને એ ખોટી સંગતે ચડી ગયો છે. એ દારૂ પીને રોજ આવે અને આ તમારી બેનને છે ને ઢોર મારે છે. વાત કરો છો કાકા. એને કેટલો સમજાવ્યો કે ભાઈ તું આ લત છોડી દે, આ સારી વાત નથી. હવે એવી સંગતે ચડ્યો છે ને કે કોઈનું કંઈ માનતો જ નથી ને, નથી ખેતરનું કામ કરવા જતો, નથી ઘેરે કંઈ જવાબદારી ઉપાડતો, કોઈ કામમાં એને ધ્યાન નથી. બસ સવારના પોરમાં ઉઠી અને આ દારૂ ઢીંચી આવે અને આવીને બસ આમાં એવી રાડ્યું નાખે ને. ઓલી આ તો તમારી બેન છે ને સંસ્કારી, અને એ સહન કરે છે ને એટલે આ ગાડું હાલે છે. નકર કીધું ની બેન તમારી છે ને પિયરમાં આવીને બેઠી હોત. જો કાકા, મેં મારી બેનને સંસ્કાર જ એવા આપ્યા છે, પણ આ મહેન્દ્ર કુમારને શું થયું? હા, એને ખબર નથી. આ વ્યસન છે ને એ વિનાશનું ઘર છે. એ ઘરમાં આવે ને તો આપણા ઘરનો વિનાશ કરી નાખે. અને એ આવા સજ્જન માણા થઈને આવી લતે ચડી ગયા. મારી બહેનને તો સુખી કુટુંબ જોઈને મેં દીધી હતી. હા, તમારું મોઢું જોઈને મેં આપી હતી. મને નહોતી ખબર કે મહેન્દ્ર કુમાર આવા રવાડે ચડીને મારી બહેનને મારશે. કાકા, મેં મારી બહેનને છે ને કોઈ દી આંગળી નથી અડાડી અને આ મથેળીમાં રાખી છે. એ વાત સાચી ભાઈ. અને અમને એવું હતું કે અમારો મહેન્દ્ર છે ને હા એ કામકાજમાં બધે હરખું ધ્યાન આપે છે, પણ આ છેલ્લા કેટલાય સમયથી છે ને કોણ જાણે એને કેવા મિત્રો બધા મળી ગયા છે ને રખડું બધા, કે સવારથી સાંજ બસ રખડવું, દારૂ પીવો અને નાનું મોટું જુગાર, અને ક્યાંક ને ક્યાંક પડ્યા હોય દારૂ પીને. અને કેટલો ખીજાણો હું. અને જુવાન જે છોકરાને હાથે કેમ ઉપાડવો? આપણને શરમ લાગે, પણ એનામાં હવે છે ને શરમનો છાંટો રહ્યો નથી. એટલે મને તો એવું લાગે છે હવે છે ને આ મારા કીધે તો આ કંઈ સમજે એમ નથી મારો દીકરો. એ તમે કંઈક એને સમજાવો અને જો ખમૈયા કરી જાય ને તો બસ આ તમારી બેનને છે ને દુઃખ સહન કરવાનું ખોટે ખોટું ન આવે. તમે ચિંતા ન કરો કાકા. મહેન્દ્ર કુમારને સીધા રસ્તા પર કેમ લાવવા ને એ મને સારી રીતે આવડે છે. જો તમ તારે ચિંતા નહીં કરતા. આ સાપે નહીં મરે ને લાઠી નહીં તૂટે. એ ચિંતા તો થાય ને,
આ વગર વાંકે આ નિર્દોષ તમારી બહેનનો વારો પડી જાય છે એ અમારાથી જોવાતું નથી. પણ આ તમારી પાસે એ આશા લઈને જ આવતો હતો અને મને પૂરી ખાતરીની ખબર છે કે તમે જેને સમજાવવા જાઓ છો ને ત્યાં તમારી વાતનું વજન પડે છે અને વાત માની હોત ને જાય સામેવાળો. આ મને અનુભવ છે, આ ગામમાં મેં સાંભળ્યું હોય ને એમ તો. હા હા, જો મારી વાત સાંભળો. હા, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હા, ખાલી સવાલ તમારા દીકરાનો નથી, પણ મારી બહેનની જિંદગીનો છે. અને મારી બહેન રીબાઈને એ તો હું કોઈ દી જોઈ ન શકું. જો કાકા, તમે કામ કરો, તમે અટાણે ઘરે જાઓ. હું અને આગળ મારી પત્ની રાધા બે છે ને આવીએ તમારા ઘરે. અટાણે જાઓ જાઓ, મોડું નહીં કરતા. ચિંતા ન પછી કરો. કાલ ઉપર નહીં ઠેલવતા. ના ના, કારણ કે આ વહુના છે ને આહુડા મારાથી નથી જોવાતા ભાઈ. મારી બેન છે, મારાથી કેમ સહન થાય? તમે જાઓ, હું હમણાં આવું. સારું લ્યો, આવો જ અટાણે. શું થયું? હા, કા આટલા તમે ઉદાસ છો? હા, મારો હસતો રમતો કાનુડો આ રીતે હારા ન લાગે. જ્યારે આવે ત્યારે કાંઈક ને કંઈક નખરા કરતા કરતા આવે. હા, કોઈનો વિરહ લાગ્યો છે, કોઈ છોકરીએ દગો આપ્યો છે તમને? આ રાધા હજુ જીવે છે હો, એનો વિરહ લાગ્યો હોય તો લગાડતા નહીં ખોટો. હસી દેવને વાલી નથી થઈ ગઈ આ રાધા. બસ હવે ન બોલવાનું ન બોલ ને. હા, હું વાડીએ જતો હતો ને તો જલપાબેનના હા રાશો કાકા મળ્યા હતા. ને બધી વાત કરીને ત્યારની કાંઈ ધ્યાન નથી પડતું. જો મહેન્દ્ર કુમાર છે ને એ અવળા રસ્તે ચડી ગયા છે, એટલે કે દારૂના રવાડે ચડી ગયા છે. હાય હાય, હા, હું વાત કરો છો તમે? હા હા, આપણા સમય છે દારૂ પીવે છે. હા, દારૂ પીવાની વાત ક્યાં કરે છે? દારૂ તો પીવે છે, પણ દારૂ પીને ઘરે આવીને જલ્પાને બહુ મારે છે. એટલે અશોક કાકા કહે છે કે હવે પરિસ્થિતિ મારા હાથની બહાર છે. મેં એને બહુ સમજાવ્યું, પણ કોઈ વાતમાં સમજતો નથી. પણ જો તમે આવીને સમજાવો ને તો કંઈક એનો નિવેડો આવે, તો કંઈક સુધારો થાય. તો હા, તો ખોટું કહેવાય હો કે આ સમય દારૂ પીને આપણા બેન ઉપર હાથ ઉપાડે. હા, એને ભૂલ કહેવાય. એટલે તો વાત છે, ભૂલ જ પણ એના કહેવાય. મા બાપે એને પાછો નહીં વાળ્યા હોય. આ દારૂ પીને પહેલી વખત ઘરે આવ્યા ત્યારે આ બેને કંઈ નહીં કીધું હોય ને એમ થોડા કઈ બેન ઉપર હાથ ઉપાડી લે તો હાલતું હોય છે. મોજ હાલે ને, અને બધા એને વાયરા જ હોય. પણ કહેવાય ને, આ જે માણસ વ્યસનમાં ઢળી જાય ને એ એના ઘરનો વિનાશ કરી નાખે છે. લોકોને ખબર જ છે કે આ વ્યસન છે એ વિનાશનું ઘર છે, છતાં શું કામ દારૂ પીતા છે ને આવા અવળા રવાડે જતા છે? તો એક કામ કરીએ, એવું હોય ને તો આપણે બેનને લઈ આવીએ અહીંયા. નથી રાખવાની આ બેનને, હાથે કરીને જિંદગી થોડી બરબાદ કરાય. હા, આપણે આપણી બેનને કોઈ દિવસ આવવા જઈ નથી કીધું અને ત્યાં આ રીતે જમાય એને મારે. આમ જુઓ, આ બાની આત્માની શાંતિ નહીં મળે હો. તમને ખબર છે ને, આ બા હતા તો જલ્પાબેન બાને કેટલા વાલા હતા. કોઈ દી બાએ ખીજાડા ને જલ્પાબેનને. મને હજી ખબર છે, જલ્પાને મેં હથેળીમાં હાંસીને મોટી કરી છે. કોઈ દી એને એક માહુડું નથી આવવા દીધું. એટલે આપણે છે ને આ મહેન્દ્ર કુમારને સીધા રસ્તા પર લાવવા પડશે. અને તું કહેશો કે અહીંયા જલ્પાને તેડી આવી, એવું ન કરાય. આ છે ને એમાં બેને બિચારી બેડા કરે. એટલે મહેન્દ્ર કુમારને કેમ સુધારવા ને એનો રસ્તો વિચારવાનો છે. આપણે કેવું સારું રજવાડું જોઈને બેનને પરણાવ્યા હતા. આપણને શું ખબર કે એના નસીબમાં દુઃખ માંડ્યું હોય છે. ખબર હોત ને તો આ છોકરા હારે પરણાવત જ નહીં. અફસોસ કરવાથી કાંઈ ફાયદો નથી. હવે આનો સુધારો કેમ કોણ એ વિચારવાનું છે. એટલે આપણે બે જણા એ અટાણે તે બેનને ઘરે જવાનું છે. પણ જો ન્યા ગયા પછી બાજી બગાડવાનું નથી, એ ધ્યાન રાખજો. ના રે ના, એમ થોડું હાલે. એ જો આપણી સામે બેનને કઈ કહે ને તો હું સહન નહીં કરું. એને ચોખ્ખા શબ્દમાં કહી દે કે તમને ભારે પડતી હોય ને તો લાવો, અમે લઈ જઈએ. અમને અમારી બેન ભારે નહીં પડે અને તમારા કરતા સારો છોકરો ગોતીને પરણાવી દેવું બેનને. તું એક કામ કે તું ઘરે રહે, તાર નથી આવું. ના ના, મારે આવું છો. મારો જીવ હવે ઘરે ન રહે. હા, તો મારે બેનને મળવું છે પેલા. તો ત્યાં છે ને કઈ બોલવાનું નથી, બાજી બગાડવાના નથી, આપણે સુધારવા જાય છે. મહેન્દ્ર કુમારને આપણે સમજાવવાના છે, સીધા રસ્તા પર લાવવાના છે. સમજે તો ભલે, બાકી નાખજો બે ઢોલ ઉપાડીને એને.
હા માથામાં. બાપા. બસ આજ બા અને છે ને આવું ગમે ત્યારે થાય ને પરિવારમાં સમજૂતી કરે. અશોક કાકા મારી પાસે ફરિયાદ લઈને હું કામ આવ્યા એટલે જ આવ્યા. એને ખબર છે કે હું ક્યાંક જો હોય ને કોઈનું સમાધાન કરાવવા તો 5 માણા મારી વાતનું માન રાખે, મારા શબ્દોનો ભાર પડે એની ઉપર, એટલે મને લે. સારું હવે હો. એક ભાર તારી ઉપર દત પડતો. હાય અટાણે જવાનું, ચાલો. તો ભાર પડે એવી ગોતી આવી ને તમારે. લે આ ક્યાં જઈ આવ્યા તમે? અરે જાવું તો આ વહુના ભાઈને ઘેરે, પણ નસીબ જોગે રસ્તામાં જ મળી ગયો, એટલે મારે એને થોડીક વાત કરવી હતી. વાત કરી? હા, વાત કરવી જ પડે ને. હવે છે ને આપણો દીકરો આપણું કીધું તો કંઈ માનતો નથી. હે, આપણા હાથમાંથી વયો ગયો છે હવે છોકરો. સાચી વાત છે. હા, કેટલી મોટી ઉપાધિ છે. આ થોડોક સમજી જાતો હોય ને તો આપણને કાંઈ ઉપાધિ છે. આ સમજતો નથી ને આ વહુ કેટલી હેરાન થાય છે એમ લીધે. એ ઢોર માર મારે છે. હવે આપણાથી નથી જોવાતું. નો જોવાય ને. નિર્દોષ પાયડી છે, એનો પડ્યો બોલ ઝીલે છે. આટલો દારૂ ઢીચીને આવે ને તોય એને ગરમ ખાવાનું આપે, એની સેવા કરે, એને નવડાવે, એને હરખી રીતે હુવડાવે, પણ આને તો કદર જ નથી. આપણે કેટલા હારા પૂન કર્યા હશે તો આવી આપણને વહુ મળી છે કે એવો ઢોર માર ખાઈને સહન કરીને પડી રહીશ. મને દયા આવે. ફૂલડા જેવડી છોકરી છે બિચારી. એટલે છે ને જોવાતું નથી. મને તો એમ થયું કે આના કદાચ ડૂબી મરવું જોઈએ. આપણે તો મા બાપ તરીકે આપણું તો નામ વગરવું છે ને. એ ક્યાંયના ન નથી રાખ્યા, એ ક્યાંયના નથી રાખ્યા એને. સાચી વાત છે તમારી. પણ એ એના ભાઈએ શું કીધું? એના ભાઈને બસ રસ્તા મળ્યો ને તો મને એને ગામમાંથી વાવડ પડ્યા હતા, અને આમ થોડો ઘણો અણસારે હતો કે આ આપણી વહુનો ભાઈ છે ને એ જેને સમજાવવા જાય ને એનું કેણ છે ને કોઈ પાછું નથી વાળતું, અને એનામાં જસ રેખા છે. એ કહે ને એટલે એ માની જ જાય બધા. એટલે મને એમ થયું કે હવે આપણી પાસે તો કંઈ આરો ચારો છે નહીં, કે આપણું તો કંઈ કીધું કરતો નથી આપણો છોકરો. એટલે મને થયું કે આ વાત છે ને રાજને કાને નાખવી પડે. હા, એમને બિચારી વહુ છે ને માર ખાઈ ખાઈને મરી જાય. હા, તમે બહુ સારું કર્યું હો. હા, જો એનો ભાઈ આવે અને હું તો એમ કહું છું કે એને લઈ જાય ને તો સારું. બિચારીને માર તો ખાવો નહીં. હવે આપણીથી ન સહન થતું હો. એ જોવાતું નથી. અને હા હરામખોરને બસ દારૂ ઢીચવા સિવાય બીજું કંઈ કામ કરવું જ નથી. એટલે હું રાજને મળવા ગયો હતો ને રાજે મને બાંહેધરી દીધી કે કાકા તમે ચિંતા કરોમાં, હું અપઘડીએ મારી વહુ 2 જણા હમણાં આવી જ છવી અમે, એટલે એ આવતા જશે. તું છે ને થોડુંક ચા પાણીને બધું બનાવી રાખ. એ આવે ને એટલે ચા પાણી પીને જાય પછી. અને જો વહુને તેડી જાય ને તો એનો વહુને કહી દે કે એનો સામાન તૈયાર કરી રાખે બધો. હું કહી દઉં છું કે એ થોડી ઘણી તૈયારી કરી નાખે. પણ જો આપણી વહુ ડાય છે ને, મને નથી લાગતું એ જાય. એ મને એક દી કહેતી બા ગમે એમ થાય ને તો હું આપણા ઘરેથી નહીં જાય. હું જાઉં ને તો આપણી આબરૂ જાય. એની કરતાં મને ગમે એટલું મારે ને તો હું આઈના ને રહે. આ વહુ આપણી દીકરી થઈને આવી છે, કેટલી ચિંતા કરે છે આપણી આબરૂની, ઇજ્જતની. હે, અને આપણું જ લોહી એ છડે ચોક આપણું નામ છે ને ગામમાં ગજવે છે. સમજણી કેટલી છે વિચાર કરો. આ ઢોર માર ખાઈને આપણા ઘરની એને ઇજ્જતની કેટલી પડી છે. નકર પાછી વહી જાય તો એને શું પડી છે? એ દેવી છે દેવી. એ ભાઈના સંસ્કાર છે ને ખરેખર એના મા બાપે ને એના ભાઈ ખૂબ સારા દીધા છે ને. સાચી વાત છે. બાકી આજના સમયમાં આટલું કોણ સહન કરે? અને આવી વહુ મળવી મુશ્કેલી છે, પણ આને કદર નથી. જેને હારી મળે ને એ કિંમત કરી ન જાણે. સારું હાલ, વહુને તું વાત કર કે તારો ભાઈ આવે છે, અને હું ઓલો ડઠ્ઠો એક બેઠો હોય ને તો એને સમજાવું. એ નકર હશે ને થોડુંક મોડું થાય ને તો પાછો દારૂ ઢીચવા વયો જાય. સાચી વાત છે. હા, તો તમે એને કહો અને હું વહુને કહું એટલે થોડાક ઠેલા બેલા તૈયાર કરી રાખે. સારું હાલ. હવે તારે સુધારવાનું થાય છે કે નથી થતું? હે, એ આ ઝાલર વાગે છે, ભગવાનનું નામ લે અને બધાને કહી દે કે હવે હું સુધરી ગયો, હવે નહીં લઉં દારૂ, હાથ નહીં રાડું. એને ગમે એટલું ભાષણ આપશો ને એ સુધારવાનો જ નથી. જે સુધરવું હોય ને કેદુનો સુધરી ગયો હોય. અરે હું બગડેલો જ કેદી હતો તે સુધરી જાવ. અને મને હંધી ખબર છે આ તમારા કાન ભંભેણી છે ને કોણ કરે છે. એ કોઈ નથી કરતું. અમારા કપાળમાં છે ને આંખું છે. અને અમને બધી ખબર પડે છે. ગામમાં બધા વાતો કરતા હોય ને અમે નજરે જોઈ જ તને
બિચારીને ઢીબી નાખી ખોટે ખોટી વગર કામની. અરે ઈ છે ને લખણે માર ખાય છે ને આ બધું છે ને આ સપ્પડ પગીના લીધે જ. કોણ છે? ખબરદાર મારી બેન ઉપર હાથ ઉપાડવાની કોશિશ નહીં કરતા. ઈ છે ને મારી પત્ની છે. એ તમારી પત્ની પછી અને મારી બેન પહેલા છે. મારી રજા બેન. શરમ જેવું કઈ છે કે નહીં તને હે? આ બિચારી નિર્દોષ છોકરી ઉપર આ તારી બાયડી છે, જરાક તો રહેમ ખાય નહીં. આ બિચારી છે ને મૂંગા મોઢે સહન કરે છે, જરાક વિચાર તો કર. બસ કાકા, બાકી તમારે બોલવાની જરૂર નથી. તમે બહુ બોલી લીધું. આને કોઈ વાત તમારી મગજમાં નથી લીધી. આ મારી બેનને મેં આ તમારું મોઢું જોઈને નથી પરણાવ્યું, હા તમારા બાપાનું મોઢું જોઈને પરણાવીશ. તો મને પહેલા ખબર હોત ને કે તમે આવા અવળા રવાડે સડી ગયેલા છો તો મારી બેનના ઘરમાં જ ન આપે. મને તો એમ હતું કે જેનો બાપ એટલો ખાનદાન હોય, મોભાદાર હોય, ઇજ્જતદાર હોય, એનો દીકરો તો ઓળે કળાનો હશે, ઓમાં હોહરવો નીકળી જાય. પણ મને નહોતી ખબર કે આ લંકામાં એક રાવણ છે. જો મારી વાત કાન ખોલીને સાંભળી લો. અમારી બેનને છે ને મેં ક્યારે આ માંગણી નથી દાડી, નથી એની આંખમાં કોઈ દી આહુડા આવવા દીધા. તમે એને રાતા પાણીએ રોવડાવી. આનું પરિણામ છે ને તમારે બહુ ભયંકર ભોગવવું પડશે. એ તો બાકી ભોગવવું જ પડશે. હા સાલર વાગે છે, દી આથમો છે. હા દી આથમે બાયડી ઉપર હાથ ઉપાડે ને તો ખબર છે ને કે નરકમાં જગ્યા નથી મળતી. નરકમાં અરે એ તો ઘરની લક્ષ્મી કહેવાય. લક્ષ્મીનો તમે દી હાથમાં અનાદર કરો છો. શરમ જેવી જાત છે કે નહીં? માણસ હો કે જનાવર? અરે હા બિચારા તમારા ભોળા મા બાપ, એને જો દીકરાની ફરિયાદ બીજા પાસે કરવી પડે ને તો ડૂબી મરવું જોઈએ તમારી જેવા દીકરાએ તો. પણ હવે એક વાત કાન ખોલીને સાંભળી લો. હવે તમે કદાચ જે કરવું હોય ને કરો. દારૂ પીવો, અફીણ પીવો, ગાંજો પીવો કે કૂવામાં પડો. અમારી બેનને હું અહીંયાથી લેતો જાઉં છું. ના ભાઈ. હા નહીં ભાઈ બેન, એક શબ્દ ના બોલતા. તારે અહીં રહેવાનું નથી બેન. તારી આંખમાં જે માણા આહુડા લાવે ને એ મારે કોઈ દી ન હાલે. એટલે તું છે ને તારું કરી ખાજે હવે. હા તો મારી બેનનું સુહાગ છો ને એટલે અત્યારે જીવતો જવા દઉં છું. બાકી તારી છે ને ગળાપસી દબી જતા મને વાર ન લાગે. મારામાં શરમ જેવી જાય છે, તારામાં કદાચ નહીં હોય. શું કાકા માફ કરજો, મારે આવું કરવું ન હોય. પણ હું મારી બેનને આ ઘરમાં નહીં રાખ્યો, મને માફ કરજો. હા બેટા, તારી સાચી વાત છે બેટા. આ મારો દીકરો નહીં, કપાતર છે, કપાતર. એને તો મારું નામ બોલ્યું છે, એ નહીં સુધરે બેટા. તારી બેનને તું લઈ જાય છે. લઈ જા. આ હું માફી માંગુ તારી. નહીં બાપુ, મારા લીધે તમારા હાથ કોકની આગળ જોડવા પડે ને એ મને ક્યારેય મંજૂર નથી. હું બધાય ધંધા જે કરું છું ને ધંધાય મૂકી દઈશ. જો રાજભાઈ, તમારો ગુનેગાર તો હું પછી છું. પહેલાં હું મારી પત્નીનો ગુનેગાર છું. તો એ મને માફ કરી દે ને તો હું આ જગ હારે લડી લે. તમારી માફી તો હું પછી માંગે ને તોય હાલશે. વાહ. જો જલપા, હું બે હાથ જોડીને તારી આગળ માફી માંગુ છું. હું જે કાંઈ કરતો હતો ને એ મારા દોસ્તારોને કહેવાથી કરતો હતો. એકવાર જબરજસ્તી લોકોએ મને છે ને નહોતો પીવો ને તોય દારૂ પાઈ દીધો અને એ નશામાં મને ખૂબ મજા આવવા માંડી ને ત્યાર પછી હું આ રવાડે સડી ગયો. અને આ દારૂના લતે હું ક્યારે સડી ગયો ને મને ખુદને જ ભાન નથી. અરે કુમાર, ઝેરના કાંઈ પારખા ન કરવાના હોય એટલી તો તમારામાં અક્કલ છે ને. પણ મને હવે બધી ભાન થઈ ગઈ છે રાજભાઈ. બની શકે ને તો તમારી બેનને તેડી ન જતા. મને માફ કરી દો. આજ પછી આખી જિંદગીમાં ક્યારે હું તમને એવો મોકો નહીં આપું કે તમે છે ને મારા ઘર સુધી મારી ફરિયાદ લઈને આવો. ઠીક છે, જે મારી બહેન કહે છે ને એટલે એક મોકો આપું છું. પણ જો હવે મારી બહેનની આંખમાં આહુડો આવશે ને
હું ભૂલી જઈશ કે તમે મારી બહેનના સથાનું સિંદૂર છો. બેન, તકલીફ પડે ને તો ભાઈના ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા છે.